જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના ચોથા દિવસે ઉમટ્યું માનવ મહેરામણ। 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટ્યા છે। આવતીકાલે મેળાના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહેશે। અગાઉ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો। ભવનાથ તરફ શ્રદ્ધાળુઓની આવક હજુ પણ યથાવત છે। પોલીસ અને તંત્ર શ્રદ્ધાળુઓની વ્યવસ્થામાં સતત ખડેપગે। મહાશિવરાત્રીના મેળાના આકાશી દ્રશ્યો આપ જુઓ। લોકમેળાની ભવ્યતા આ આકાશી દ્રશ્યો આપી રહ્યા છે। ભવનાથમાં શિવરાત્રી અગાઉ લોકોનું ઘોડાપુર અને તે વચ્ચે હર હર મહાદેવનો નાદ તમે સાંભળવા મળશે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો છે, જેમાં વિદેશીઓ પણ હાજર થયા। નેધરલેન્ડથી શિવરાત્રીનો મેળો માણવા આવ્યા છે। ગિરનારની તપોભૂમિમાં આવીને તેમને આધ્યાત્મિક તાકાત મળે છે। આવો અનુભવ તેમણે શેર કર્યો। સાથે જ એમણે કહ્યું કે પોતાના દેશમાં જઈને અહીંના મેળાની વાતો કરીશ અને લોકોને અહીં આવવા પ્રેરણા પણ આપીશ। I especially came for the Mela, and we've also visited Palitana and Jew and Somnath, and now we are here. બાદમાં સામાન્ય બાબતમાં યુવક પર જીવલેણ હુમલાની ઘટના। બાપુનગરમાં 137 છેલ્લા બસ સ્ટેન્ડ પાસેની ઘટના। અહીં સિગરેટ કેમ પીવે છે કહીને બોલાચાલી કરી ઝઘડો કર્યો। બે યુવકોએ છરીના ઘા મારી ગાડીમાં તોડફોડ કરી। શિવ ઉર્ફે લલ્લુ રાજપૂત અને દેવ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે। આરોપી સામે અગાઉ પણ કેસ નોંધાયેલા છે। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે। અહીંયા સિગરેટ ઉભા કેમ પીવો છો એ બાબતે બબાલ કરી અને છરી વડે હુમલો કરેલો અને એ દરમિયાન દેવ રાજપૂતે રોહનને છાતીના ડાબા ભાગે અને જમણા પગના સાથળના ભાગે ઈજાઓ કરેલી। તેમજ શિવકુમાર ઉર્ફે લલ્લુ છે એણે રવિને માથાના ભાગે છરીથી ઈજાઓ કરેલી છે, જીવલેણ હુમલો કરેલો છે। અને આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109, 118(1), 115(2) વગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે। ભાવનગર શહેરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 50 બસને લીલી ઝંડી આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા। પ્રથમ તબક્કામાં શહેરના 8 રૂટ પર આ 50 બસ સેવા શરૂ કરવામાં આવશે। નિયમિત થયા બાદ નવા રૂટનો ઉમેરો કરવામાં આવશે। ₹24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરાયો। બસ મુસાફરીની યાત્રાને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે। સેન્ટ્રલ એસી બસ 25 મુસાફરોની બેસવાની ક્ષમતા ધરાવે છે। સુરક્ષા માટે બસમાં 5 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે। ઓટોમેટિક દરવાજાથી મુસાફરોની સુરક્ષામાં વધારો થાય છે। બસ મહત્તમ 75 કિલોમીટરની ઝડપે દોડી શકશે। મહાનગરપાલિકા દ્વારા બસનું ભાડું ₹5 થી લઈને ₹20 સુધી નક્કી કરાયું છે। આજના નરોડામાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે 400 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। ડુંગળીના જથ્થાની આડમાં ગાંજાની હેરાફેરી કરતી હોવાનો પર્દાફાશ। બોલેરોમાં બોક્સમાં છુપાવેલો કરોડોનો ગાંજો જપ્ત કર્યો। ત્યારે આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો। આરોપીઓને આ ગાંજો પહોંચાડવા માટે ₹50,000 આપવાનું નક્કી થયું હતું। મહારાષ્ટ્રથી ગાંજો મોકલવામાં આવ્યો હતો। આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે। નરોડામાં ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે। મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લવાતો હતો। 400 કિલોથી વધુનો આ ગાંજાનો જથ્થો તપાસ દરમિયાન મળી આવ્યો છે અને મહારાષ્ટ્રના 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ જે ભેજાબાજો હતા તેઓ ડુંગળીના બોક્સમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા। ડુંગળીના ઓથા હેઠળ છુપાયેલો 406 કિલો અને 350 ગ્રામ ગાંજાનો ગેરકાયદેસર જથ્થો કબજે કરેલો છે। આ વાહન સાથે 2 આરોપી જે સાથે એક વાહન ચાલક છે અને સાથેનો છે એ બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે। શહેરમાં જાહેર રોડ પર ચેઇન સ્નેચિંગ કરવું બે ચેઇન સ્નેચરોને ભારે પડ્યું। ચેઇન સ્નેચિંગ કરતા એક ચેઇન સ્નેચર રોડ પર પટકાયો। બાઇક પર આવેલા 2 ચેઇન સ્નેચરોએ માનસી સર્કલ નજીક પસાર થઈ રહેલા મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ દરમિયાન મહિલા રોડ પર પટકાયા હતા। સાથે સાથે એક ચેઇન સ્નેચર પણ રોડ પર પટકાયો।
બનાવ બાદ બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થયા અને આરોપીને ઝડપીને પોલીસને હવાલે કર્યો. આરોપીને પૂછપરછ દરમિયાન તેની સાથે રહેલા આરોપીનું નામ સામે આવતા વસ્ત્રાપુર પોલીસે હાર્દિક ચૌહાણ નામના આરોપીને પણ ઝડપી લીધો. આ બંને આરોપીઓ બહેરામપુરાના રહેવાસી હોવાનું સામે આવ્યું અને બંનેની વિરુદ્ધ અગાઉ પણ બે ચેઇન સ્નેચિંગના ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓને જ્યારે પણ પૈસાની જરૂરિયાત પડે ત્યારે તેઓ ચેઇન સ્નેચિંગના બનાવને અંજામ આપતા હતા. પિયુષભાઈ ચૌહાણ બંને રહે બહેરામપુરા અને બંનેનું જે આ ચેઇન સ્નેચિંગ કરવાનું કારણ છે એ કે પૈસાની બંનેને જરૂરિયાત હોય જેથી એણે આ ગુનો કરેલ છે. પૈસાની જરૂરિયાતને લીધે આ બનાવ બનેલ છે અને નશો કરે છે કે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. રખડતા શ્વાનના સર્વે મામલે શિક્ષણ વિભાગ ઢાંક પીછોડા કરતા હોવાના આરોપ. ધારાસભ્ય કિરીટ પટેલે વિડીયો બનાવી શિક્ષણ વિભાગના રદિયાને ખોટો ગણાવ્યો. કિરીટ પટેલે કહ્યું કે શિક્ષણ વિભાગ એ સ્પષ્ટ કરે કે શ્વાનનો સર્વે કેવી રીતે કરવા માંગે છે. શ્વાન સફેદ છે કે કાળો છે, કરડે છે કે નથી એ સરકાર જાણવા માંગે છે. પરિપત્રથી શિક્ષણ વિભાગ ફસાયો છે એટલે ખોટી સ્પષ્ટતા કરે છે. કૂતરાના સર્વેની કામગીરી બાબતે જે રદિયો આપ્યો છે અને એમાં કહ્યું છે કે અમે શૈક્ષણિક કેમ્પસની અંદર શિક્ષકોને કૂતરાઓનો સર્વે કરવાની કામગીરી સોંપી છે. પરંતુ આ કૂતરાઓનો સર્વે કરવાની કામગીરી એટલે શું? કૂતરાને 2 પગ છે કે 4 પગ છે, કૂતરો સફેદ છે કે કાળો છે, કૂતરો કરડે છે કે નથી કરડતો, આ બધી કામગીરી. એટલે શિક્ષણ વિભાગે સ્પષ્ટ કરવું જોઈએ કે આ સર્વેની કામગીરી એટલે શું અને સર્વેની કામગીરી શિક્ષકોને શા માટે સોંપવામાં આવે. સરકારે આના માટે કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આ પરિપત્ર કરી અને મને લાગે છે કે શિક્ષણ વિભાગ એ ફસાયો છે. તો આ તરફ શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના. નડિયાદની પ્રાથમિક શાળાનો આચાર્ય મહિલા સાથે હોટલમાંથી ઝડપાયો. બાળકનું એલસી આપવા માટે માતાને હોટલમાં બોલાવી હતી. ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાએ મહિલાને જબરદસ્તી હોટલમાં બોલાવી. બજરંગ દળના કાર્યકરોએ આચાર્યને મહિલા સાથે પકડ્યા. હોટલમાંથી સ્કૂલના એલસીની આખી બુક મળી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે. ત્યારબાદ ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ છે. શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની છે, જ્યાં અમીરગઢ તાલુકાના ખજુરિયા પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં ઝડપાયા. ગામના લોકોએ નશાખોર શિક્ષક રાજકુમારને શાળામાં રંગે હાથ પકડી પાડ્યો અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી શરૂ કરી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. શિક્ષાના ધામમાં જ્યાં વિદ્યાર્થીઓ ભવિષ્યના ઘડતર માટે આવતા હોય છે, ભણવા માટે આવતા હોય છે, અને શિક્ષક જે માતા પિતા પહેલા તેમનું સ્થાન શિક્ષકનું સ્થાન આવે છે, કારણ કે ભવિષ્યના ઘડતરમાં શિક્ષકનો સિંહ ફાળો હોય છે. એવામાં આ શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બનાસકાંઠાથી સામે આવી. અમીરગઢ તાલુકાના ખજુરિયા પ્રાથમિક શાળાની અંદર આ શિક્ષક મળી આવે છે અને નશાની હાલતમાં આ શિક્ષક નશામાં ચૂર જોવા મળ્યો છે. ગામના લોકોએ નશાખોર શિક્ષકને રંગે હાથ ઝડપ્યો. પોલીસને પણ જાણકારી આપવામાં આવી. સવાલ અહીં એ કે આ શિક્ષકે ક્યાંથી દારૂનું સેવન કર્યું, ક્યાંથી આ માદક પદાર્થો લાવ્યો.